તરંગ 75મો સ્વામિનારાયણ હરે વાલમ વડતાલે આવ્યા જો બન ભક્તને ઘેર ઉમંગથી ઉતારો કર્યો રાજી થઈ રૂડી પેર મુક્તાનંદ સ્વામી આદિજે સંત રૂડા મહાભાગ વેદાંતીને તેડવા મૂક્યા શ્રીનગર વિશે સોહાગ આચાર્યને તેડી તે સર્વે આવ્યા શ્રી હરિ પાસ પ્રભુએ સન્માન કર્યું વેદાંતીનું અવિનાશ બીજે દિવસે સભા કરી બિરાજ્યા શ્રી મહારાજ તે વેદાંતીને પ્રશ્ન પૂછ્યું શ્રી હરિએ સુખ સાજ સુષુમ્ના નામે નાડી જેહ પિંડમાં કેવી રીતે છે તે વળી કેવી રીતે રહી છે બાર સુણો વેદાંતી તામો આવાર એક અવસ્થામાં બબે એમાં બીજી અવસ્થાઓ રહી છે કેમાં તે કેવી રીતે રહી છે અનુપ રૂડી રીતે કરો એનું રૂપ વળી પ્રણવનું રૂપ જે પછી નાદનું સ્વરૂપ તે દ્રષ્ટા દ્રશ્ય થકી પરબ્રહ્મ તેનું રૂપ કરો અનુક્રમ બ્રહ્મ પર જે પરબ્રહ્મ તેનું પણ કો સ્વરૂપ કર્મ વેદની ઉત્પત્તિ છે ક્યાંય તેની વાત કરો તમે આયા એ આદિ પ્રશ્ન પૂછ્યા છે ત્યાં વેદાંતી વિચારે મન માયા એમાં શ્રીજીના પ્રશ્નો સાર ઉત્તર થયો નહીં તેણી વાર તોય મહારાજે દીધું માના બસે રૂપિયા આપ્યા નિદાન વેદાંતીને આપી છે રજાય રૂડી રીતેથી કર્યા વિદાય પછી શ્રી હરિએ ધાર્યું માના સુણો રામ શરણ પાવાના દેશ વિદેશમાંથી તમામ સતસંગી તેડાવ્યા તે ઠામા અન્નકોટનો સમયો જે વૃત્તપુરીમાં કર્યો છે તે હજારો ભક્ત આવ્યા છે હરખે નેહ વડે વાલ મને નિરખે પામ્યા આનંદ ઉત્સવ મન સર્વે સંતયને હરિજન સૌને આપ્યા અતિ ઘણા સુખ ભવ જડ ના ટાળિયા દુઃખ પછી ત્યાંથી કર્યું છે પ્રયાણ ગઢડે ગયા જીવન પ્રાણ ઉત્તમ રાજાનું ઘર જ્યાં ઉમંગે જઈ ઉતર્યા ત્યાં દયા કરીને દીન દયાળ
સજમે છે ત્યાં થાળ, ત્યાં પ્રાગજીની પાસે નીત, કથા વંચાવે છે કરી પ્રીત. ત્યાર પછી વળી કોઈ દાના, સંત પ્રત્યે બોલ્યા ભગવાન, દાનમાં કિયું યુત્તમ દાન, આપો ઉત્તર દઈને ધ્યાન. અન્ન વસ્ત્ર પૃથ્વી સોનું સાજ, ગાય દાન આદિ શુભ કાજ, એવા દાનય પાય તે સર્વ, તેમાં ઉત્તમ શું છે અપૂર્વ. ત્યારે સંત બોલ્યા ધારી મન, સુણો ભૂધરજી ભગવાન, કાળ કર્મ માયા ભય જોર, અતિ અજ્ઞાન અંધારું ઘોર. એ આદિ ટળે દારુણ દુઃખ, મળે તમારી મૂર્તિનું સુખ. તે આપે કોઈ અભય દાન, બીજું તો નથી એના સમાન. તે નથી બીજા કોઈને હાથ, તમ પાસે રહ્યું છે તે નાથ. અમે તો એવું માન્યું છે મન, સત્ય જાણજો પ્રાણ જીવન. એવા સુણીને સંતના વેણા, બોલ્યા ઘન શ્યામ સુખ દેણા. હવે ચાલો જઈએ ગુજરાત, અભય દાન દેવા વિખ્યાત. એમ કહી થયા તૈયાર નાથ, પાંચસે પરમહંસોની સાથ. વળી પાર્ષદ કાઠીના સ્વાર, તેમના સંગે દેવ મુરાર. ચાલ્યા ગઢડેથી ગુણગ્રામ, ગામ બોટાદે ગયા છે શ્યામ. ત્યાંથી લોયાના ગઢ કે થઈ, ગામ સાયલે રહ્યા છે જઈ. વણિક માણેક ચંદભાઈ, તેને ઘેર જમ્યા સુખદાયી. પછી ચાલ્યા જીવન જરૂર, પ્રીતે પધાર્યા છે મૂડીપુર. રામભાઈ નામે દરબાર, રઘાભાઈ છે દીવાન સાર. તેમણે કર્યું છે સન્માન, ગામમાં તેડી ગયા નિદાન. પોતાનો ઉતારો છે રે જ્યાં, પ્રભુને મુકામ આપ્યો ત્યાં. 2 દિવસ રાખ્યા નિર્ધાર, સેવા કરી છે રૂડે પ્રકાર. તેને વહાલે કરી અંગીકાર, પછી પધાર્યા પ્રાણ આધાર. ગામ લીંબડીએ તેણી વાર, ગયા મૂળજી શેઠને દ્વાર. તેને ઘેર જમ્યા છે દયાળ, વળી ચાલ્યા વાલો તત્કાળ. વઢવાણમાં ગયા વિહારી, શેર વચ્ચે ચાલ્યા સુખકારી.
નદી ઉતરીને અલબેલ મેમાં કે ગયા સુંદર છેલ પછે લખતર થઈ લાલ લીલાપુર ગયા છે કૃપાલ ત્યાંથી વિચર્યા વિરમ ગામા પછે રામપુરે ગયા શ્યામા દેતરોજ કડીને કુંડાલ ત્યાંથી ડાંગર વે ગયા લાલ તે કેળે અશરણ શરણ પ્રીતે પધાર્યા કરજી સણ વળી કર્યો છે મન વિચાર ઉનાવે ગયા છે નિરધાર હોંસીલા છે ત્યાંના હરિજન પરમ વિવેકી પુણ્ય પાવના પટેલ રામદાસ તે નામ બાજીદાસ પટેલ તે ઠામ પટેલ વારાણસી ભાઈ તેહ સંજય રઘા ભાઈ છે જેહ વાલા ભાઈ કહીએ કાનદાસ અવચડ દાસ રૂડા ખાસ મુનદાસ કૃષ્ણદાસ નામ એ આદિ હરિજન તમામ સામયું લઈને આવ્યા સંગ વાલાને વધાવ્યા છે ઉમંગ વાજતે ગાજતે તેણી વાર તેડી ગયા છે ગામ મોજાર સર્વે લોકે જાણ્યું મન માયા આવ્યા સ્વામી નારાયણ આયા દોડીને આવ્યા કરવા દર્શન ગામમાંથી સહુ હરિજન હતા સીમાડે ક્ષેત્રની માયા તે પણ દોડતા આવ્યા ત્યાં ખાપા વાગ્યા છે સર્વે ના ચરણે થયા છે તેથી લોહિત વર્ણે એવા હરખથી આવ્યા જન કરે કર જોડી દર્શન પાંચ સે પરમહંસ તે ઠાર વળી પાર્ષદ કાઠી અસ્વાર તેણે સહિત જોયા જીવન હજારો જન ના મોહ્યમાન પછી બોલ્યા રામદાસ ભાઈ હે કૃપાનાથ હે સુખદાયી સીમાડેથી આવ્યા ઘણા જન દોડતા થકા નિર્મળ માન ખાપા વાગ્યા છે મના પાય રુધિર સ્રવે છે ચરણ માયા ત્યારે બોલ્યા શ્રીજી મહારાજ સુનો રામદાસ ભાઈ આજ અમારા સમાયા વ્યાજે જન કર્યા કર જોડી દર્શન તેને નહીં નડે કર્મ કાળ ગર્ભવાસની ટળશે ઝાડ એમાં કઈને ચાલ્યા હરિ ત્યાં રામદાસજી ના માઢ માયા તે મને ઘેર કરાવ્યો થાળ
ત્યાં જમ્યા પોતે પરમ કૃપાળ. સંત પાર્ષદ જે કાઠી જન, સૌને કરાવ્યા રૂડા ભોજન. રામદાસજીની મેળી જ્યાં, હિંચકે પ્રભુ પોઢ્યા છે ત્યાં. એમયું નાવામાં 3 દન, કૃપા કરીને રહ્યા જીવન. સર્વે હરિજનોની તે ઠાર, રૂડી સેવા કરી અંગીકાર. પછી ચાલવા કર્યો વિચાર, રોજે ઘોડે થયા યશવાર. જ્યાં પધાર્યા છે શ્રી ભગવાન, હાલ મંદિર છે તે સ્થાન. ઘોડો ઊભો રાખ્યો છે તે ઠાર, ચારે તરફે જોયું નિરધાર. પછી બોલ્યા વિચારીને મન, સુણો રામદાસજી વચન. રૂડું કેવાશે તમારું ગામ, ઘણો સત્સંગ થાશે આઠામાં. એમાં કહી ચાલ્યા છે અજીત, ગામ બાર આવ્યા કરી પ્રીત. સરોવર છે સુંદર સાર, કૂપ સમીપમાં નિરધાર. સભા કરીને બિરાજ્યા નાથ, સર્વ ગામ કર્યું છે સનાથ. છત્રી બાંધી છે સુંદર ત્યાં, ભય હારી બિરાજ્યા છે જ્યાં. હવે ત્યાં થકી સધાવ્યા શ્યામ, આવ્યા બાલાગઢ જે ગામ. ગામથી પશ્ચિમ દિશામાં, ક્ષેત્રમાં ઓટો કર્યો છે જ્યાં. આંબલી તણું વૃક્ષ છે એક, તેને હેઠે બિરાજ્યા વિષેક. માલજી ચૌધરી રૂડું નામ, અમીચંદ સુતાર તે ગામ. દવે રતન ને જીવરામ, એ આદિ આવ્યા ત્યાં અભિરામ. તે મને દીધા દર્શન દાન, કુવા ઉપર કર્યા જળપાન. પછી આવ્યા માણસે ગામ, પરમાર્થી તે પૂરણ કામ. ત્યાંના સબળ સિંહજી રાય, પૃથ્વી સિંહજી નામ કેવાય. તેમણે કર્યું સામયું સાર, મનમાં કરી પ્રેમ અપાર. પછી પોતાના દરબારમાંઈ, પધરાવ્યા પ્રભુ સુખદાયી. ધૂપ દીપ ઉતારી આરતી, કરી પૂજા રાય મહામતી. દૂધિયો કુવો મલાય સર, શ્રી હરિ ત્યાં ઉતર્યા સત્વર. પછી નાહ્યા દૂધિયાને વારી, કૂપા પવિત્ર કર્યો મુરારી. નાખ્યું પ્રસાદીનું જળ નાથે, કૂપ માહી પોતાને હાથે.
પછી એમ બોલ્યા અવિનાશ, તમે સાંભળજો મારા દાસ. ગંગા જમુના ને સરસ્વતી, ગોદાવરી આદિ નદી અતી, તે તો પવિત્ર સર્વ કહેવાય, પણ આ કુવા તુલ્ય ન થાય. જે માયા મેં નયા નાખ્યું જડ, તે તો સર્વે તીર્થોમાં પ્રબળ. જાણી મહિમા જે જન નાશે, તેને સંસ્કૃતિનું દુઃખ જાશે. એમાં કહીને દીન દયાળ, જમવા પધાર્યા હરિથાળ. આસો પાલવ કૂપના પાશ, તેની છાએ જમ્યા અવિનાશ. પછી સભા કરી જગદીશ, મલાય સરયુતર ઈસ. લીંબ વૃક્ષ તળે કિરતાર, બિરાજીયા પ્રભુ કરી પ્યાર. શોભે સંત માહી જગવંદ, જેમ શોભે તારા માહી ચંદ. વાલે બાંધી છે પાઘ સોનેરી, તેણે સૌના મન લીધા હેરી. કંઠે પહેર્યા ગુલાબના હાર, જનની રખે છે વારંવાર. અંગો અંગે શોભે શણગાર, કરે લટકા શ્રી કિરતાર. પ્રશ્ન ઉત્તર કરે ત્યાં હરી, દીન દયાળુ કરુણા કરી. એવા સમાને વિશે તે વાર, એક શાસ્ત્રી આવ્યો તે હઠાર. સદા રહે તે માણસા ગામાં, તેનું નામ વિપ્ર ઘેલા રામ. આવીને બોલ્યા છે તે હવાણ, કહે ક્યાં છે સ્વામી નારાયણ. આ તો સાધુઓ છે સર્વે આયા, બીજા જન તણો સમુદાય. સભામાં નથી સહજાનંદ, અમથો કેમ કરો છો ફંદ. ત્યારે તે સર્વે જન કહે એમાં, તમને દેખાતા નથી કેમાં. અમે તો દેખીએ છીએ સ્વામી, નથી દર્શનની કોઈને ખામી. હજારો ને દર્શન થાય, તમને તો સ્વામી ન દેખાય. પૂર્વના પાપે કરીને આજ, તમે દેખ્યા નહીં મહારાજ. પછી મનમાં ધારી તે ઘણું, જુએ દર્શન થયું ન આણું. પછી શ્રી હરિપુરમાં આવ્યા, અતિ જન તણે મન ભાવ્યા. ભક્તવન માળી ભાવસાર, તેને ઘેર પધાર્યા આધાર. તેણે પ્રેમે કરાવ્યો તો થાળ, કરુણા કરી જમ્યા દયાળ. પછી સંતને જમાડ્યા ત્યાં, પ્રભુ બેઠા છે ઢોલિયા માયા. પછી ભક્તને કે અવિનાશ,
આપો ઘોડાને દાણો ને ઘાસ. ત્યારે તે કહે ઘણું ઘાસ યાજ, પણ દાણો થોડો મહારાજ. એક મણ કોઠીમાં ભર્યો છે, કોઠી ઉપર થેપ કર્યો છે. એમાં બોલિયા છે વનમાળી, ત્યારે નાથે કોઠીને સંભાળી. પછી કહે કરુણા ભંડાર, ભર્યો છે દાણો અપરમ પાર. કાઢો સાણેથી થેપ ન છોડો, ટોચે ભરેલો છે નથી થોડો. એવું સુણીને આપ્યો તે વાર, મણમાંથી થયો છે અપાર. 12 માસે કોઠી જોઈ ખરી, ત્યારે દીઠી ટોચે તે ભરી. પછી ત્યાંથી ચાલિયા બજારે, નર નારી નિરખિયું ધારે. હરિમાણકી ઉપર રાજે, જોઈ કોટી કામાં છબી લાજે. ત્યાં આવ્યો ફરી ઘેલા રામ, નિરખવા તે સુંદર શ્યામ. અસંખ્ય ને દર્શન થાય, તો એ ઘેલાને નવ દેખાય. જુઓ આશ્ચર્ય કેવું જણાય, ઘેલો દર્શન વિના તે જાય. એમાં ગામમાં ફર્યા મહારાજ, કરવાયા અનેક જીવન કાજ. પછી આવ્યા પ્રભુ સર તીરે, કરી લીલાયતી બલવીરે. લીંબ વૃક્ષે બેઠા બહુ નામી, સભા કરીને અંતરયામી. તે હતરુ મીઠો થયો અતિ, તે છે વાત ઘણી જગ છતી. એવા દિવ્ય ચરિત્રને જોઈ, સુર નર મુનિ રહ્યા મોઈ. મન વાણીને અતિ આગમ, જેને નેતિ નેતિ કે નિગમ. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरि उन्नावे थी गाम माणसे पधार्या ए नामे 75मो तरंग. સહજાનંદ સ્વામી મહારાજની જય.